માની છોકરો 2 કિલોમીટર થી દોરાયો છે અને આ વાઘાને 2 કિલોમીટર થી દોરાયો છે. મારી માની છો હાથમાં આજે નહીં આવું કાલે નહીં આવું. કાકા તને સોળવાનો નહીં, તું પાતાળમાં પેઈ છે ને તો એ સોળો નહીં. હા, લાખ રૂપિયાના દાગીલા લઈને નાખી ગયો છે તું. હા, સમજો તો. હા, ખાલી મારે કોમ છે. હા? કોમ છે મારે. શું કામ છે? વાઘા દોડ ઉભો રહે તું. ખાલી મારે ફાડિયા ભાઈ પોકી દવા દે મને. તારે ખબર નહીં હતો સોળવાનો નહીં. અને ઉભો રહે. અરે કાળિયા, હે કાળિયા, અલે બહાર નીકળ કે યાર. કરું છું શું છે? શું ખોસો એટલે બધા? ધંધા જાવ તો ફેક હતા ને. થાક તો લાગે કે ના હું પર 3 કિલોમીટર તને ધંધા હોય ખબર. આ દાગીના મિલ દે 1 લાખ 2 લાખ રૂપિયા છે આસપાસ. શું છે? દાગીના સીધા યે બોલ મેલું. હવે મિલ દે ખબર. હા. કોઈ પોલીસ વાળો આવે ને તો કહી દેજે કોઈ આવ્યું નહીં. તમારું નામ ના લો. ના કોઈ આવ્યું નહીં એમ કે છે ને ભાઈ. હું આવું છું મરદના ફાડિયા જોડે જઈને કડવા પાસે. કડવા બાબા? ઓ મરદનું ફાડિયું થયું. હા. એ જ બધા પક્ષમાં આપણે કમાવ છે. શું કીધું? હા. હા છે. ઓય ઓય ભાઈ બોલો સાહેબ. કોઈ કાકો આવ્યો તો દાઢી વાળો હાથે નીકળ્યો? ના હે? હોય તો કોઈ નહીં હે. આ શું બોલું છે? હોય કોઈ આવી જ નહીં. જતો શોર્યો, જતો શોર્યો. તું પાતાળમાં પેઈ જતો તને તોય નહીં છોડવાનો તને. ઘોર હા. થઈ ગયું સાહેબ? સાહેબ કઈ નાખ્યું? બધું થાય છે. ડોશી બાબરા છે. આવો આપણું બોલે પણ કોમ તો કરવા દો. અલી ઘસડા કરે કે આમથી જાય હો ભરક રાતી સપનું આવ્યું મને. તમારા સપનામાં કોઈ ભલીવાર હોતો નહીં. સપનાની વાતો મને ના કરશો, કોમ કરવા દો. નવરી નહીં આખો દાડ તમારા સપનાની વાતો ઓફળ ઓફળ કરું. પણ તારો બા સપનું કોઈ જેવું તેવું નતું. ભડકા થતા હતા ભડકા. તમારા સપનામાં છે દા શેર હોય ભડકાન આગને. અલી તું નહીં વાપરું તાન શું તારો ભાવ ભરશે ગોમાળો નામ રવા જવું. બોલી દેજો પાર આવા ફટાફટ પૂરું કરજો. સમય નહીં. હું હેડતો જતો હતો આપણા ગામમાં. હું કોઈ બીડી પેટી લઈને પાછો બોલ. પછી અશુબનની પોલીસ આવી. ત્યાં તમે કોક કર્યું હશે ચોરીઓ બોરીઓ. આહીને ડાયરેક્ટ મને તમે પકડી જાય. હડો જેલમાં, હડો જેલમાં. અલ્યા પણ હું કહું મી કરી તો હું મને કહેતો ખરો. તે લઈ જા પછી. હું લઈ જાય? મેં કશું કર્યું નતું હું કાં લઈ જાય? અને તું કે ચોરીઓ કરી, હું કદી ચોરી કરું એવું લાગુ છે તને? એમને પોલીસ થોડી આવો પકડવા તાણ વાત કરો તમે. મને કેમ આમ છે ને તેમ છે, જેલમાં બેસી દો. જેલમાં પૂરી નાખું છું. આશી કરશે કલમો બલમો લાગી જશે. અને મારો મગજ જ્યું ડોશી તો મારી છોકરાને પકડીને કોઈ માર્યો કોઈ ઝૂર્યો. આમ ગળો કુળિયો મેળી બૈરામાં. પતી ગયું હું પતી રે બસ તાણ કાલ કે છે બીજો અલી ફોન પણ- કરવા દે. નવરી નહીં હું. અલ્યા પણ હું તમારા તો ખરી. કલાકનો સપનો હોય લોકોને 2-5 મિનિટ ના હોય. તમારા કલાકનો સપનો આવે છે તમને. અને ખબર કે પછી આ કોને તો ફોન કરી દીધું પૂનમ મોટા પોલીસ સ્ટેશનમાં. પછી તો જાળીવાળી ગાડી આવી, મોટો ડબ્બો. અને હા હો પેલો આમ કઈ ઉતરી પડ્યા. આમ એવું તો આતંકવાદી આવા તાણા થાય. તમે આતંકવાદી છો? એવા ઉતરી પડ્યા કાળો લુગડો પહેરી મારા હોમું. પછી હું કંકુળો પછી લઈ જા. ગોધો મેલીને મને ઉઠાડી દીધું. એટલે જેલમાં ના લઈ જા. તે ઉઠાડી દીધો. હું કમ્પ્લેટ જોતો જ તો કે મને લઈ જાય છે કે હું કરશે. મને ગોળી વાગે છે કે નહીં વાગતી એ જોવું હતું પણ તે ઉઠાડી દીધું. શું કરું? બચી જાય ને તમે વાત નહીં.
અરે હા મરદના ફરિયા આ તો બહુ ગમો ખોરતો તો કીધું સલામ બલમ પીતો હોય છે ના હોય બેઠો આફત આવી જાય ભાઈ યાર હની અરે યાર પોલીસ વાહન પડી છે હે પોલીસ વાહન પડી છે હે જતો રહે ભાઈ મારા પણ હું જેવા આવ્યો પોલીસ હોય તો તું જતો રહે મોટું મારું નામ આવશે યાર ઓસ્ટ્રેલિયા તું ગમે તો જો જવું હોય જતો રહે પણ એ હાથી પોલીસ નહીં યાર હા નકલી છે સપનો તમને આવા છે સાચો ઓમ ન પડે છે નકલી પોલીસ એ તો કંડક્ટરનો લુગડો પહેરી નાઠો છે યાર અંગાતમાં જોઈ ડોશી સપનું જો મને તું પૂરું કરવા દીધું હોત ને તો મને ખબર પડત અને હું 100% એ નકલી પોલીસ જ હતો મને એમને મેં ચોરી નથી કરી મારો કોઈ ગુનો નહોતો ને એમને ડાયરેક્ટ મને જેલમાં ઘાલવાનું કહેતો હતો એ હોય 100% આ એ જ સપનું મારું હાસું પડ્યું ઠેકણો છે હા પેટ થોડું મોટું છે હા અને ગાલ ફૂલેલા ત્યાં આવે છે ઓય યાર હંતી જાઉં ત્યાં શેરી પડે છે એક કામ કર તીજોરી પાછળ હંતે આબા દે મારે નકલી તો? આ મારે જ નો પાડ્યો બેઠો ખરું. ખમા. હંતાઈ જા ખમા ખમા અને આબા દે નેનાલા માતાજી અરે મને જગન નકલી પોલીસ થઈને આ વાઘોને બીવરાવું છે ને મને સપનોમાં આવશે સપનું તો મને ભગવાન પહેલાથી ચેતવી જ દે હા આ નકલી પોલીસ કાકા હા કહું તો એક કાકા તમારા જેવા હતા ને દાઢીવાળા વધી નીકળે તારા શું કરવા જીવાનું સાટવા છી એ મર્યાદા રાખો તારા રાજકામ હવે દીભાયો મળે કંડક્ટર નો લુગડો પહેરીને એટલે કંડક્ટર વાળી પોલીસ થઈ ગયો છે તું મારી વાત સાંભળો. મર્યાદા રાખું છું ઉંમર લાયક છો તું તારી નહીં કરવાની પોલીસ ને નકલી પોલીસ બનીને તું શેતર છે લે બધું તારો સોડિયો તોડી નાખ્યો રાતે સપનો માર્યો છું ને અને આ ડોશી આ ગડબોરો હતો આરો જ સપનો માર્યો છું મને પાક્કો પાક્કું આરો જ હતો આ સપનો મને આવો જ દેખાતો હતો ને આવો જ હતો આરો આ નકલી આ પોલીસ બની એય, મારી વાત સાંભળો. ના જોયા તો ના જો. દંડ બંડો એય, બધી જણા મેલો તો. એય, પકડ જા નકલી પોલીસ એય, પકડ મારે હા અમે આવો પકડવાને કોઈ પકડવાને કોઈ અલ્યા, તું છે રે ઉભો રહો. એય, પકડીને પકડી રાખ એય, હાથ નહીં, અડધી ઉપર હાથ નહીં ઉઠાવવાનો. એય, નકલી રવા દો. મજા નહીં આવે કાકા હો. મજા નહીં આવે હો. મજા હવે તારા લેવા નકલી બની નીકળો છે આ ડોહા ટૂંપો આવી જશે મરી જશે એય, પાડ લે ચૂપ બંધ થઈ જા. બચી જાય છે વન થા કમળા હા તારો અરે મરણ તો ફાડ્યું છે પેલો ટૂંપો આવી જશે ભાઈના એ કાકા, તમે ફાટી પડતો હોય કે ફાટી પડતો આ ભૂલ કરો છો મને બંધીને હો. અરે હું આ મારું તો ફાડ્યું છે એ બે રોટલા દૂધ પીવો છે એ મારી વાતો સાંભળો. આ તમે આ ગુનેગારને તમે સપોર્ટ ના આલજો હો. નકર મજા નહીં આવે. લે લે લાફા બસ ઓ બાપરી! એય, ઓ બાપરી! એય, ખમા એય. બરોબર છે આખા ગામને બોલીએ હા અને સરપંચ સુધી કહેતો હોય હા કે નકલી પોલીસ સરપંચ એય, નકલી કોણ છે? સરપંચ એ કહેતો હોય ને સરપંચ આને બે લાફા મેલી આવા નકલી પોલીસ હોય ને તો આપણે હે ને સબક શીખવાડવો પડે હું બોલાયો ઉલટી. પ્લાસ્ટિક સર્જરી કરીને આવ્યો છે યાર હમણાં મિથુન નો હાથ આવશે હશે આમ કરીને અંધારો આવી જાય હું સરપંચ ગલતી કરો છો તમે મને બંધીને ગલતી કરો છો. મજા નહીં આવે હો. જેલના હરિયા ગણાયો. બાપરે! મારી માની છો કે આખા ગામમાં ઢંઢેરો પીટાય હા અને કઈ દે ઢોલ વગાડીને કા મરદ ના ફરિયાઈ નકલી પોલીસ વાળાને બોજો છે ના ઘેર ખરો જાહેર મેલ એમ ના ચાલે આમાં. આ એ મરદ નું ફાળ્યું કાકા, તો. મારી વાત સાંભળો. આ કોણ માણસ છે? હું ગુનો કરીને આવ્યો ખબર તમને? પાછા કીધું ગુનો લાગુ પડશે ગુનાવાળી આ તમે નકલી પોલીસ બનીને આવ્યા છો એ ગુનો નહીં એમ નહીં, મને પંચોતેર ની ગુનાની સજા તમને ખબર છે? અને અને તમારે- હળગાવો છો ને પેલું લાતા આવજે એ હનુમાન ના કરો અબરો. સાહેબ શું ઓ બાપરિયા! એય! એય! મિથુન જેવી ફેટું મિલી છે અરે હજી તને ખબર નહીં કોબરા, કોબરા કોબરા, તમે મને પકડી સંતા બોલે ને એ મરદ ના ફાડ્યા તું જા, હા. હું ગમો દઉં ગામમાં જઈને બધાને કહેતો હે વધારે બોલતો ના ખાવ ગઈ બારું આ સખરામાંથી પેટ્રોલ કાઢી તાણ ભાઈ નકલી બનીને હુકમ ને કરતા છે ખોટી માર ખાવી પડે મારી બુન નકલી નહીં અસલી શું તમે હું એના વાદ્યો કેવો છો હજી તો અસલી કરે મરી જશે અને ઓના પન્નામાં શું આવ્યો આ કાકાને ત્યાં હું લઈને આવો તો કાકો વળી પાછો પોડી ઘોડું સીધું કર આમાં ભાઈ આ માટલું ફૂટ્યું વેકન જો પડીને
તો મારી માની જો કે તારું ભોડું ફૂટ્યું સમજી લે પણ કાકા તમે મારી વાત સમજો એ ગુનેગાર છે તમે બંધ થાક સરપંચ હું શાનો વિચારતો હતો 8 વાગ્યા પણ હજુ પેપર ચમ નહીં આવ્યું બોલો તાન આજના સમાચાર તો કોંતીલાલના ભે વિવાની તે પાડો આવ્યો જવા દે પતું આગળ ફેરો ગામમાં મંચીમાં દારૂ બંધ કરવાનું કરતો નહીં. આ મંશીનું કોક કરવું પડશે 10 વાર કીધું ને પણ હજુ મિલતી નહીં કાલ પીનું વિચારીએ હેડો આગળ ફેરો પછી કાલ અને આર્યા મુખ્ય સમાચાર છે સરપંચ. ગામમાં 1.5 લાખની ચોરી થઈ. મારું બેટું કોક વાનું કરવું પડશે શોકન થઈ હા, શોકન થઈ દાગીનોની 1.5 લાખની ચોરી થઈ ગામમાં. આ મુખ્ય સમાચાર છે હા. કઈ જગ્યા કહીએ દુકાનમાંથી થઈ. દુકાનમાં ઓવે મારું બેટું ગોમમાં ચોર અમુક આબા મંડ્યા નહીં કોઈ આવું તો તો ખરા. કોક કરવું જ પડશે એટલે ફરિયાદ બરિયાદ કરી કે હવે એ તો હવે ધણીની ખબર. સરપંચ આગુભાઈ હું કા ગામના સરપંચ બન્યા છો? રાજી તો હું મેકી ગયો. અલ્યા તું આ ડુંડી મારું ખોય છે અને મને પાવર કરી છે હું દારૂ ખાધું તાર ડૂસા પડે સરપંચ થી તો તું તારી વાત કરી પડે છે અને ગામમાં નકલી પોલીસ આવ્યો છે. અલ્યા આ ચમટા ના આવ્યું સમાચારમાં સરપંચ આજના સમાચાર કાલે આવે. અને ઉભો સરપંચ યા. એ તો તમારું શેકડું એ ના હોય, એ તો ગામનો મરદનું ફાડ્યું છે ને એટલે પકડાઈ ગયો. કડવો વાત કરો. કડવો કામ કડવાય બોચી જલીને બંધ્યો છે છકડા. બંધ્યું છે મરદનું ફાડ્યું નહીં કહેવાય. તમારા દાસો આ ગાલ ને બાલ બધા સીધા ગળા ઉતરી ગયા. એ સરપંચ છું માગમાં બોલ એ સરપંચ હોય કે પંચર હોય તે કોઈ ગોમમાં હોય રાખું લે કે ઓય કન ચોરી થઈ ઓય કન આ થયું તો સરપંચ તમે શું કા બનાયા છે? વાઘુભાઈ શાંતિથી હે? વાત કરો. આ ગાડીઓ સાફ કરવા બનાયા છે? આ તો મરદનું ફાડ્યું ખાલી કડવો ગોમમાં છે ને એના કારણે જીવી લીધી. તો ના જીવીએ કો લ્યો હડો બારી બે ઠપકારો લાફા. ખાટા હા. લે તાર આટલો હાથ સાફ કરી જ લઉં અમે ગાડી સાફ કરતા હતા અને હાથ સાફ થઈ જાય. લે. ઓલે ને ખાટું ખાઈ લે. તાકાત આવે હા તમે. લે લે ના કર્યા વગર હેટ આ ડંગા ખમ્મા હેટ. આ તો મારું હારું મોદરા જેવું છે. બહેરો પણ રાગ રાગ હેડે આટલી વાત થઈ તો મારા ઓળશા કાકા જબર બંધ્યો છે કરી દેવા દે પછી તમારી ખબર છે ઉપારો મને બંધ્યો છે પોલીસને બંધે છે એમ નમસ્કાર સર નમસ્કાર બોલો સર હા બોલો બોલો કહું છું હું કહું છું મને એક જગ્યાએ એક ગોબડામાં બંધ્યો છે મને કહું છું કોને આ કાકાને ઈમો સાહેબ એવું હતું કે એક આરોપી દાગી લઈને નાઠો હતો તે હું શેડી દોડ્યો તે મારો ઓળખ્યો ઈ કણ એક બીજો કાકો આવી ગયો તે મને નકલી પોલીસ સમજીને મને બંધી નાખ્યો છે સાહેબ ઓ સાહેબ તો જલ્દી આવો તમે હો કશો તો ને લોકેશન સેન્ડ કરો તમે એ ભલે હો એ હા કરો હા જલ્દી આવજો ગોઠવાની કોશિશ ને ફોન કરે છે પાછો કોને ફોન કરે છે તારા જેટલા તારા ડોન હોય એટલે બધાને બોલાવી દે તારા જેવા નકલી પોલીસ વાળાને બધાને જેટલા બોલાવી દે સોડિયો તૂટી જાય પાછો ફોન કર્યો છે એને નતો કર્યો ફોન આવ્યો તો કાકા ફોન કર્યો નહીં હા તો હાથ ખોલો શરીર લે એટલે મારા હું તો પોણી પીવું તો એટલે પેલું પોણી પડી તો કઈ પોણી ના પોણી તો પો મને. કશું ના મળે કશું ના મળે આ આવ્યો છે નકલી પોલીસ વાળો હા લે સરપંચ Yeah. હા સરપંચ છો તમે સરપંચ છું કોઈ ગોમનું કોઈ જેવો તેવું લે છોકરા સરપંચ સરપંચ વાત તમારી આપણે તમે સમજુ છો તમે થોડું મારી વાત સમજો નકલી પોલીસ નહીં અસલી છું અલ્યા પણ મારા હોવા છે તો નકલી પોલીસ વાળો આવ્યો મારા ગોમમાં અરે નકલી નહીં સરપંચ તમે પણ જા, ડૂસો કાલ દે લે મોઢામાં ડૂસો કાલ સરપંચ તમે હું એનો ગોડા જેવા છો તો ગોટ એ સરપંચ એ ડૂસો કાલ દે ઓવે, તમે બાકી રહી જાવ તમે ફટાફટ. શીખવા કે થોડું મારામ જોઈ નકલી પોલીસ લે. તમે કરવા ભાઈ ફેટો મેળો છો
તમે થોડા સરપંચ નેસા પડો છો તમે આ બધા કમ્પ્લીટ છે. તમે આ બધા બચાવું યાર થાપ. યોગ જેવું મનાડી નકલી પોલીસ બનીને આપણા ગામમાં વાઘુભાઈ બાપા આ તો કાલ ઉઠીને આ તો પોલીસ બનીને આયા. કાલ ગાડીઓ લઈને છોકરો ઉપર આવું તો તું કદાચ ગોમમાં આવ્યો છું એ તો વિચાર હજુ બોલે છે અમે આયે ના નકલી પોલીસ બનીને અમે આયે કદી જિંદગીમાં આયો ફરી આવતો નહીં કદી જિંદગીમાં નહીં કવા ગોમાં મરદનું ફાડ્યું રસા કોઈને છોડે નહીં સોરામાં આવશે નહીં ડોને ડોન વાઘો ફરીથી ક્યાંક મજા આવી ફરીથી કાક ભલ ભલાના આ ફાડ્યું પાવર ઉતાર તું ભલ ભલાના આ મરદનું ફાડ્યું પોણીને માપ તું તકા મેલું હું બેઠા તો મેલું વાહ ભાઈ વાહ મારા ભાઈ તમારો વાજો કમેન્ટ સરપંચ યા. આ ડોહા હું સા છોડ દે બિચારો ભાઈ મરી જાય હવે છોડ દેવો દયા રાખો થોડી ભલે કરવા ભાઈ નહીં નહીં બિચારો છોકરો બોકરો હોય ઘેર મરદને ભાઈએ પૂછો હું નકલી નહીં પાછો એ નકલી છે હજુ પાકો હાલો. બોલે છે સરપંચ નકલી હોય ખોટું છે બોલે છે. કશું વાંધો નહીં તું કહેશે ને એટલે આ બધાને પૂછું અને આપણે જો એની સજા તો હાલ દીધી યા, સજા આલી દીધી. એ નકલી પોલીસ બનીને આયા હતા તો એની સજા તો આપણે હાલ દીધી હા. કરી કરી. અને હવે પછી આવતો ના ભાઈ આ ધંધો છોડ દે નકલી પોલીસ બાય. બનવાનો યા. આય. આ હું આજ પર આ ગોમમાં આવતો નહીં પાછું ઓય. ચલો છૂટ. બેટ બેટ બગાડ્યું નહીં કા આ મરદનું ફાડ્યું છે ઓય. તકા જો બસ લેવડો થોડું લેવડો આવો ગોમમાં રણબંકો હોય ખાઈ ને, જો વાહ. તો આવા કાચો સીતા કાચો ખાઈ જાઉં રણબંકો છે 10 મિનિટ ઉભા રહો તમે 10 મિનિટ ઉભા રહો આમ નીકળવા કરજે ને આજ પછી ગોમોમાં લમડો કરતો નહીં વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ હો મરદનું ફાડ્યું મરદનું ફાડ્યું છે ભાઈઓ ગામમાં એક જ વાત સાચી છે ખરું મરદનું ફાડ્યું ખરું ભલે શરીરમાં હૂક લકડી છે પણ જીગર છે તારા જીગર છે. વાઘુભાઈ મારે માની છો કે હું તો સપનોમાં ડોવાનું હોય એવું સપનોમાં એક આમ પટ્ટી મરાવો ને ગમે જેવો હમાવત હોય વાપરો સપનોમાં ડોવાનું હોય તો ચૂ પેરણ અને સાફો મારા ઘેર પડ્યું છે હા. પેલા ઇન્ડોમાં ગુણનગર લડ્યા ને તમે એ બધું મારા ઘેર પડ્યું ઓય. એ વાંધો નહીં તે ધોઈ મેલજો હા. આ ના હોય તે પહેરજો મારા હું ઘેર તો પહેર. ઘણો દોચ્યો તે તે પહેરજો વાંધો નહીં. છે તમને આલી હું તમને મુયા ધ્યાનમાં લઉં છું હા. ના હોય ને આવતી વખત તમને સભ્ય રાખી દઉં શું કોમ બોમ ભજ્યો હું કીધું આવો રણબંકો હોય ને ગોમમાં હા. આવા ચોરો ને આવતો વિચાર કર્યું ઓ ખરો ભાઈ આ તો મસ્ત ખરો, ફાડ્યું. ખરો, લ્યો. હારું હો. આવજો જય માતાજી ભાઈ આખા ગામમાં જોજે કેટલી વાહ વાહ છે બસ તારા આગળ જ ખાલી મારે શિયાર થઈને રહેવું પડે હારેડો ખાવા બાપા રે નમસ્કાર સાહેબ નમસ્કાર સાહેબ જબ્બર માર્યો છે આ પગોની પેઢીઓ પણ મેલ મેલ કરી છે આખા ગામે મને માર્યો છે ઓ બાપ રે નકલી પોલીસ સમજી જબ્બર માર્યો છે સાહેબ મને આ હોય જ છે સાહેબ કઈ બાજુ બતાવી આ રહ્યું ઓકણ જ ઘર જ છે બધા હાલો ચાલ ચાલ હા હા એ રમા ધણી ડોશી મારી માને છોકરા ગામમાં વાતો છે એવી થઈ ખબર છે કે આ બાજુ ના જવાય એકન તો મરદનો ફાળ્યું છે અને હવે તો જો
ગામમાં નકલી પોલીસ તો હું, અસલી પોલીસ નહીં આવે આપણા ઘેર. તે બાદ ના જવા એ તો કે મરદનું ફાડ્યું રહેશે. અને ભળ આમાં આ ખુરશી બદલાઈ દેવી પડશે. ચમ પેલું મોટું સિંહાસન લાવવું પડશે. ખાલી લેવલ પ્રમાણે તો ખુરશી જોવા કે મારે રથ લાવી દઈએ એક. રામ સંગે મરમલ જડેલો મારા તો મોટો આવડો મોટો આ સિંહાસન લાવવું છે. અને બે બાજુ વાઘ મેલવા છે. આ બાજુ વાઘના પૂતળો મેલવો છે ને બાજુ વાઘના ખભા પર હાથ મેનો આમ બેહો ને આમ કહીને તાને એમ લાગે કે ના સપનો મળદનું- બહાર આવો. મેલો વાતો અલે તમારી. સપનામાં તો બેહું છું પણ હકીકતમાં બેહવા દે કે અને તજે તમે આખા ગામમાં પૂછાય જા ગામમાં વાતો જેવી થાય છે. તમને પોણી ચડાવવા વાળા તમારા જેવા જ કોણી ના ચડા ગોડી હમણાં હાલ ના જોયું. મેલા લપેતો સરપંચ ના કરી શક્યો, સભ્ય ના કરી શક્યો, ગામનો કોઈ નાગરિક ના કરી શક્યો, ના મેં આ મરદ ના ફાડીએ કમ્પ્લીટ કરીને એવો તોણી બધી જો મિલત લાપા ઉપર હાલ છે સરકાર કોઈ તાકાત છે? અરે તું શેમ પાછો આવ્યો? એ માર ખાધી હોય તો એના કોઈ અમે કોઈ દવા બવા કરાવવા નહીં આવતા એ તો સારું છે તને છોડી દીધું. દહાડ વધી નીકળ કમળ વધારે પડશે બીજી 2 મિનિટ 2 મિનિટ નહીં વધી નીકળવાનું કરો હડો. 2 મિનિટ વધારે નહીં 2 મિનિટ બસ. આ તો છે. આ તો એટલા તો બધો લઈને આવ્યો કેમ? અને આ મરદના ફાડિયા ને બીવરાવા લઈને આવ્યો બધો. મળદનું ફાડ્યું નહીં. મળદનું ભાઈ તમે ફાડ્યું નહીં. ઠોક લે. ઠોક. 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 બસ. આ બાપરે. પકડ તું પકડ પેલા. પકડ. નકલી પોલીસ ફોન કર. આ બાજુ. આ બાજુ. આપણે નકલી નહીં. કોને કહેતો તો કે કોણ છે મળદનું ફાડ્યું? ભાઈ મારશે ને કર. સાહેબ મને નકલી પોલીસ કહે છે. એને જલમાં પૂરે ને પછી બરફ પર ઊંઘાડીને ઠોકી. મારો તો મળે. ભાઈ મને પેટો મેલી સાહેબ મને પેટો મેલી છે. મને પેટો મેલી છે. નકલી નહીં. નકલી કોને કીધું? આઈ કાર્ડ બતાવો. હા આઈ કાર્ડ બતાવો. પીએસઆઈ છું હું. એટલે અસલી છે. મારી જેમ બોલું છે. સાહેબ કે? હા સાહેબ અસલી છે તમે. સાહેબ અસલી છે. રોડ જાય એપલ પોલીસ નું ભાઈ આ ભાઈ પોલીસ તમે ને બોલાયા નતા. બરાબર તમે કહેતો ને નકલી છું મને તો ખબર ઓ હતી. કાકી તમે આ મારા સિપાઈ પર હાથ ઉપાડો તમને ખબર પડે છે તમે કોન્સ્ટેબલ ઉપર બોલાયા તો હા છોડ્યો કોણ? વોટ વોટ સાહેબ વોટ મને ભાઈ મારો ઉપકાર નહીં તમારા પર. આ મને પેલો મને બતા એમ નહીં મને હતો પણ સાહેબ એમ નહીં કહેતો પણ હું કહી જાઉં કે પણ એમ નહીં બંધ કરો. પેલો વાઘુભાઈ મને જેમ કે આ કે મરદનું ફાળ્યું કરી મને હેરો બનાવી ગયો છે. હું આમાં કશું જાણતો એ નહીં. બધું મારે નહીં જોવું સાહેબ શું કે પોલીસ શું કરી લે એમ કહેતો હતો લઈ લો ને અંદર લઈ લો મારતા મારતા લઈ લો ચલો રેલી કાઢવાની કરો દંડો પકડ માર સાહેબ છોડ્યો કે સાહેબ ઓ કાકી તો તમે સપોર્ટ તમે આલ્યો છે પોલીસ ઉપર હાથ ઉપાડો ખબર પડતી નહીં તમને હા. જમીનમાં તાર ભાઈ સ્વામી કોમી હાલવાના અરે ડોશી શું કરું? અલી એ પેલું સપનું હાસું પડ્યું. હું તને નતો કહેતો હવારે કે મને પોલીસ પકડી દે ડબ્બો આવે મને જોવા દીધું હોત તો આ નાટક ના થોત પણ તે મને ઉઠાડી દીધું. સપના જોવાનું બંધ કરી દો તમે કાલથી ઊંઘવાનું બી બંધ કરી દો. ઓ કાકી જતો રહો અંદર. સલામ કરી દેવાનો. રેલી કાઢો. હું કહું છું લી ડોશીને કહું છું પણ સપનું પૂરું જોવા દીધું. સાહેબ મને સપનું પૂરું જોવા દીધું હોત તો આમાં ડખો ના હાથ મને ડબ્બો આવ્યો. તને કશું મોલ નહીં આલવાના હું પડતો શું કહેતો હતો કે મળદનું ફાડ્યું શું કે છે એને તારા મળદનું ને મળદનું ફાળ્યું તને કાઢે ના મળદું કરી નાખવાનું મુસીબડી શું સાહેબ મળદનું ફાડ્યું થઈ ગયું બંધ થઈ ગયું છે